9 ઓગસ્ટના આરજેકર મેડિકલ કોલેજમાં સેકન્ડ યર રેસિડન્ટ સાથે જે દુષ્કર્મ અને મર્ડરનો કેસ બનાવ બનેલ છે તે અંતર્ગત અને ત્યારબાદ 14 ઓગસ્ટના રોજ જે બહોળા પ્રમાણમાં લોકોના ટોળા દ્વારા જે પ્રોટેસ્ટ કરેલા વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરવામાં આવેલો અને સાથે સાથે મેડિકલ કોલેજ અને હોસ્પિટલના બિલ્ડિંગને જે નુકસાન પહોંચાડવામાં આવેલ છે ત્યારબાદ આ જે પ્રોટેસ્ટ છે એ પૂરા દેશમાં ઉગ્ર આંદોલનમાં પરિવર્તિત થઈ ગઈ છે અને જેમાં ઠેર ઠેર જગ્યાએ પ્રોટેસ્ટ અને આ રીતે આંદોલન અને રેલીઓ થઈ રહી છે કે જેના દ્વારા પીડિતાના પરિવારને ન્યાય મળી રહે તેમજ જે લોકો જવાબદાર છે જે આરોપી છે તેમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે અને પારદર્શક રીતે ન્યાયિક રીતે પ્રક્રિયા કરવામાં આવે એવી આપણી માંગ છે. કાલે બી આપણા દ્વારા જેડીએ જુનિયર ડૉક્ટર એસોસિએશન ગુજરાત અને જુનિયર ડૉક્ટર એસોસિએશન રાજકોટ દ્વારા કાલથી જ પૂરા ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ પ્રોટેસ્ટ કરવામાં આવેલી છે, જેમાં શાંતિપૂર્ણ આંદોલનથી આપણે શરૂઆત કરેલી છે, જેમાં દરેક જગ્યાએ હોસ્પિટલમાં નોન ઇમરજન્સી સારવાર, ઓપીડી સારવાર અને ઇલેક્ટિવ ઓપરેશનને એ બધું સ્થગિત રાખી અને દર્દી નારાયણને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ના થાય તે માટે ઇમરજન્સી સારવાર આપણે રાબેતા મુજબ ચાલુ રાખેલ છે. આપ આ રેલી જોઈ શકો છો અને રેલી જ મારા વતી આ શબ્દો કહેશે આપને કે બધાને ન્યાય જોઈએ છે, સુરક્ષા જોઈએ છે. જો તબીબ પોતે સુરક્ષિત હશે તો જ એના દર્દીઓને સુરક્ષાપૂર્ણ વાતાવરણમાં સારવાર આપી શકે. સંપૂર્ણ ન્યાય મળવો જોઈએ. આ માત્ર ડૉક્ટર મહિલાનો નથી, સમાજનો છે, સમાજની દીકરીનો છે અને સમાજની તમામ દીકરીઓ માટે છે. અને એટલે જ આપણા મોદી સાહેબની એ વાતને અમે વિશ્વાસ મૂકીને આગળ વધારીએ છીએ કે મહિલાઓ પર થતા કોઈ પણ અત્યાચારને સાંકવામાં ના આવે.